આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગાંધીનગરમાં એસજીસીસીઆઈના પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતના વેપાર ઉદ્યોગના પ્રશ્નો રજૂ કર્યા છે। સુરત, અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરત ભાવનગર રૂટ પર 50 થી 70 સીટર વિમાનો શરૂ કરવાની માંગ છે। જેટકોના દક્ષિણ ઝોનનું મુખ્ય મથક વડોદરાથી સુરત ખસેડવાની રજૂઆત કરાઈ છે। ચીફ લિફ્ટ એન્ડ એસ્કેલેટર ઇન્સ્પેક્ટરની કચેરી પણ સુરતમાં શરૂ કરવાની માંગ છે। માનનીય મુખ્યમંત્રી શ્રીને સુરત શહેરની જે વિકટ પરિસ્થિતિઓ અને જે કઈ સમસ્યાઓ છે એનો એક દોર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ફર્સ્ટ ઓફ ઓલ જે વાત કરી હતી કે જે રીતે ટીપી સ્કીમો અત્યારે અટવાયેલી છે, જે ટીપી સ્કીમો ને તાકીદે જાહેર કરવી જોઈએ એવી ટીપી સ્કીમો સુરત જિલ્લાની છે ને તાકીદે ફાઇનલ કરવી જોઈએ। આ પહેલી રજૂઆત હતી। બીજી રજૂઆત હતી કે જે રીતે એક્ટ આવ્યા પ્રમાણે રોડ ટેક્સની વાત હતી, બેવડી વસૂલાત થઈ રહી હતી। 1963 ની અંદર મ્યુનિસિપલ સુરત મ્યુનિસિપાલિટી એટલે મ્યુનિસિપાલિટી એનો ટેક્સ લઈ શકે એવો વ્હીકલનો શબ્દ ઉમેરાયો હતો, પણ 1988માં એવું આરટીઓની રચના થઈ અને ત્યારે ખાસ કરીને એમાં એવું લખવામાં આવેલું હતું કે ઓનલી ફોર કોઈ પણ ટેક્સ છે આરટીઓ ઉઘરાવી શકે। હવે આ જે વ્હીકલ શબ્દ જે 1963માં વપરાયેલો હતો, તો હવે 1988 પછીથી આ ટેક્સ છે એ માત્ર ને માત્ર એક જ ટેક્સ હોવો જોઈએ જે આરટીઓ જ ઉઘરાવી શકે। તો પછી મ્યુનિસિપાલિટી ટેક્સ કેવી રીતે ફરીથી ઉઘરાવે છે? જે એક્ટની અંદર સુધારો કરવો જોઈએ। એટલે માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે રજૂઆત કરી છે કે આ ડબલ જે બેવડી માર પડી રહી છે ગુજરાતની પ્રજાને, એમાંથી મુક્તિ આપવા માટે એ એક્ટમાં સુધારો થવો જોઈએ જે 1963માં 99ની કલમ પ્રમાણે થયો હતો એની માટે। હવે આ એક છે એ પ્રજાલક્ષી વાત હતી જે ચેમ્બર ઓફ કોમર્સમાં ફરિયાદોનો દોર ચાલેલો, એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે રજૂઆત કરી હતી ને પછીની વાત છે જે કંઈ પૂર રાહત પેકેજ જે જાહેરાત કરવામાં આવ્યું છે એમાં એમએસએમઈ અને એસએમઈ જે ઉદ્યોગકારો મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે અને જેને આ પૂરથી ઘણું બધું નુકસાન થયું છે એવા લોકોને પણ વેરાની અંદર રાહત આપવી જોઈએ, જેનો ઉલ્લેખ માત્ર રેસિડેન્ટમાં થયેલો છે અથવા દુકાનદારોમાં થયેલો છે। તો પછી આ જે ઉદ્યોગકારો છે જે મેન્યુફેક્ચરિંગ કરે છે એને એમાંથી બાકાત ન રહી જાય એ માટે માનનીય મુખ્યમંત્રીને રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને જેને કારણે માનનીય ડેપ્યુટી સીએમ પણ એમાં આ ઉદ્યોગની પડખે રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આ જે માંગણીઓ છે એ વ્યાજબી છે। હવે ત્રીજી વાત કરવા જઈએ તો જે કનેક્ટિવિટીની વાત છે, સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી અમરેલી, સુરતથી રાજકોટ, આવી જે ફ્લાઇટો જે ચાલી રહી છે 9 સીટર જે સીટની જે ફ્લાઇટો છે એ એવી વંચુરા એવી ફ્લાઇટો છે એને થોડીક મોટી કરીને 50 થી 70 સીટની જો કરવામાં આવે તો હું કહું કે આવન જાવન માટે જે કનેક્ટિવિટી છે, કારણ કે હવે ઉદ્યોગ તમામ જગ્યાએ આપણે આખું સુરત નહીં પણ આખું ગુજરાતને સુરત સાથે જોડવું હોય કે સુરતને ગામડાઓને સુરત સાથે જોડવા હોય તો આ કનેક્ટિવિટી જરૂર છે। તો આવા મહાન શહેરો છે એની અંદર 50 થી વધારીને 70 સીટ સુધીની જો આવી ફ્લાઇટો શરૂ થાય તો હું માનું છું કે આવનારો ગ્રોથ છે ગુજરાતને ક્યારે પણ કોઈ રોકી શકે નહીં। એટલા માટે આ પણ વિનંતી માનનીય ડેપ્યુટી સીએમ અને સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે। મને વિશ્વાસ છે કે સરકાર ચેમ્બર ઓફ કોમર્સની વાત એ પ્રજાની વાત છે અને પ્રજાની જે મુશ્કેલીઓ છે એનો જે રજૂઆતના દોરમાં અમે રિક્વેસ્ટ કરી છે અને હું માનું છું ત્યાં સુધી સરકાર આ વાતને સ્વીકારશે અને એની અંદર રસ્તો કાઢવાની મને પૂરો વિશ્વાસ છે। થેન્ક યુ। 25 દિવસમાં 3 વાર ચેમ્બર પાસે જે માહિતી છે અત્યાર સુધીની 129 કરોડ જેટલી જે કઈ નુકસાનીનો આંક અમારી પાસે આવ્યો છે। માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને અમે મોકલી આપ્યો છે અને મને વિશ્વાસ છે કે એની અંદર જે ઉદ્યોગોને નુકસાન થયું છે એના પુરાવા, એની સાથેના ફોટોગ્રાફ્સ, આ બધું જ અમે લોકો એને પ્રોવાઈડ કરવાના છીએ અને ત્યાં સુધી અમે કલેક્ટરને રજૂઆત કરી છે કે કોઈની પાસે પણ કદાચ એ પ્રૂફ નથી અને પ્રૂફ નષ્ટ થઈ ગયા છે તો ચેમ્બર ઓફ કોમર્સ અથવા ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન ફોગવા એમના પ્રમાણપત્રથી પણ એમને રાહત મળવી જોઈએ। જે વ્યાજબી નુકસાન થયું છે, જે હકીકત છે અને એની પાસે કદાચ પુરાવાનો નષ્ટ થયા હોય તો જે માર્કિંગ છે, જે વિસ્તારમાં પૂર આવ્યું જ છે એ વિસ્તારની અંદર સરકાર એનાલિસિસ કરીને પણ ચેમ્બરનું પ્રમાણપત્ર મંજૂર રાખશે, ભોગવાનું પ્રમાણપત્ર મંજૂર રાખશે અને એ રીતે એને રાહત મળે એ માટે પણ અમે સરકારને રજૂઆત કરીશું।